આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવના પવિત્ર દિવસે શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી। એવામાં પુણા ગામ ખાતે આવેલ શ્રીનાથજી સોસાયટીમાં દર વર્ષની જેમ શ્રી સાઈ સેવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કૃષ્ણના જન્મની શહેરમાં અલગ અલગ રીતે ઉજવણી કરતા હોય છે। એવામાં શ્રી સાઈ સેવા ગ્રુપ દર વર્ષની જેમ છેલ્લા 5 વર્ષથી રક્તદાન એ મહાદાન સમજીને લોકોને મદદરૂપ થાય તે હેતુથી શ્રી સાઈ સેવા ગ્રુપ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો વડીલો ભારે ઉત્સાહથી ભાગ લઈને 94 જેટલા યુનિટ રક્ત એકત્રિત કરીને સમાજને મદદરૂપ થયા હતા। આવી રીતે શ્રી સાઈ સેવા ગ્રુપના આયોજકો દ્વારા સમાજ માટે કંઈક કરી નીકળવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે અને આવું મહાન કાર્ય કરીને પ્રત્યેક ઉત્સવનું ધામધૂમથી ઉજવણી કરતા હોય છે અને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડતા હોય છે। પ્રવીણભાઈ પાટીલ, શ્રીનાથજી સોસાયટી શ્રી સાઈ સેવા ગ્રુપ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। 100થી ઉપરનો બોટલનો સંકલ્પ છે, એટલે અત્યારે 97 જેટલી બોટલ તો થઈ ગયેલી છે। હજી રક્તદાન કેમ્પ ચાલુ છે। સમાજને સંદેશો આપવાનું કારણ એક જ છે કે ધાર્મિક ચેતનાના મહોત્સવમાં લોકો અન્નનું દાન કરતા હોય, પૈસાનું દાન કરતા હોય, પણ અમે આ વખતે રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે। સચિન માલી, આ શ્રીનાથજી સોસાયટીમાં બ્લડ કેમ્પનો કાર્યક્રમ હતો કે મેં લોકોને એ જ કહેવા માગું છું કે હું 5-7 વર્ષથી બ્લડ આપું છું, આપ બી બ્લડ આપો, લોકોનો જીવ બચાવો અને આમાં તમે સહભાગી બનો કે આનાથી ઘણા લોકોના જીવ બચી શકે છે। હું 5-7 વર્ષથી આપું છું લોહી, 5-7 વર્ષથી હું લોહી આપું જ છું। એકદમ આપણે એવું લાગે કે ભાઈ આપણું શરીર બી ફ્રી થઈ જાય છે અને લોકોનો જીવ બચી જાય તો આપણને એવું લાગે કે ના ભાઈ આપણે કોઈના માટે મદદ કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।